પડધરી કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ચતુરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, બીસી ડાંગર, વિનુભાઈ તથા મોહનભાઈ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। જે રેશન કાર્ડમાં રેશન કાર્ડ કેવાયસી કરવામાં આવે છે। રેશન કાર્ડ કેવાયસીના કામ ગ્રામ પંચાયતને વીસીને સોંપવામાં આવે, જેથી કરી ઝડપથી કામ થાય તેવા લોકોને વધારે પડતા ગામડેથી આવતા માણસોને વધારે પડતા 2 વખત આવવું પડે છે, કારણ કે સર્વર ડાઉન રહે છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। મેં આજે પડધરી તાલુકા કોંગ્રેસ સમિતિ આજે મામલતદાર ઓફિસ પડધરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે હાલમાં જે ગુજરાત સરકાર દ્વારા કેવાયસી રેશન કાર્ડમાં જે સિસ્ટમ પ્રક્રિયા ચાલે છે તેમાં બધાને મામલતદાર ઓફિસે આવવાનું થાય છે। તો અમારી કોંગ્રેસની રજૂઆત એવી છે કે ભાઈ દરેક ગ્રામ પંચાયતમાં આ પ્રક્રિયા ચાલુ કરો, તો તેનાથી ખેત મજૂરને પોતાની રોજીરોટી ન પડે, તેને ત્યાં ઘર બેઠા કામ થઈ જાય। વયવૃદ્ધ હોય, મોટી ઉંમરના, એ લોકોને ઉપાડીને લઈ આવવા પડે છે। બૈરા છોકરાઓ લઈને આવે છે, છોકરાઓની સ્કૂલું પડે છે, તો ઘણા પ્રોબ્લેમ થાય છે। તો દરેક ગામે ગામ જો આ થાય ને તો વધારે સારું, અમારી એવી રજૂઆત છે।